હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ગુડ. ચલો, તો આજે આપણે એટોમિક સ્ટ્રક્ચર આપણા ચેપ્ટરના લેક્ચર નંબર 7ની શરૂઆત કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂના વિશે ડિટેલમાં સમજ્યા. ઓકે, રુથરફોર્ડનો પ્રયોગ શું છે, તેના આલ્ફા કણોનો પ્રયોગ અને રુથરફોર્ડે પોતાના પ્રયોગ ઉપરથી કરેલા અવલોકનોના તારણો અને જેના પરિણામે રુથરફોર્ડે પોતે પરમાણુ વિશે શું કીધું એ રુથરફોર્ડના પરમાણુ નમૂના વિશેની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી. થોડીક તમને 2-5 મિનિટ રિવિઝન કરાવી દો કે રુથરફોર્ડે આલ્ફા કણોનો મારો ચલવીને કોના વળખ ઉપર? સોનાની એકદમ પાતળા વળખ ઉપર રુથરફોર્ડે આલ્ફા કણોનો મારો ચલાવીને જે પ્રયોગ કર્યો, આ પ્રયોગના પરિણામો એને જે ધારેલા એના કરતાં બિલકુલ જ બિન અપેક્ષિત મળ્યા હતા. ઠીક છે, રુથરફોર્ડ એમ માનીને ચાલેલો કે ભાઈ મોટાભાગના આલ્ફા કણો જ્યારે સોનાના વરખમાંથી પસાર થશે ત્યારે એક તો કંઈક ધીમા પડશે અને કંઈક ખૂબ જ થોડા આલ્ફા કણો ખૂબ જ થોડા એંગલ ઉપર, ખૂબ થોડા ખૂણે કંઈક અપાકર્ષણને કારણે થોડા ઘણા ડાયવર્ટ થશે, બાકી બધા બહાર નીકળી જશે અને ધીમા પડશે. આવું કંઈક એને પ્રયોગનું માનીને ચાલેલો, પણ પ્રયોગનું પરિણામ તમે કાલે જોયું, બિલકુલ જ અનપેક્ષિત મળ્યું. મોટાભાગના આલ્ફા કણો તો સોનાના વરખમાંથી બિલકુલ જ વિચલન પામ્યા વિના પસાર થઈ ગયા, જેને આધારે એને એવું કીધું તારણમાં કે ભાઈ પરમાણુનો મોટો એવો વિસ્તાર તો ખાલી હોવો જોઈએ. ત્યાર પછી ખૂબ જ થોડા આલ્ફા કણો ખૂબ જ થોડા કે નાના ખૂણે વિચલિત થયા. ખૂબ થોડા આલ્ફા કણો ખૂબ નાના એંગલ ઉપર વિચલિત થયા, બરાબર, જે એકચ્યુઅલી અપાકર્ષણને કારણે થયું હોવું જોઈએ. એટલે કે કેન્દ્રમાં ધન વીજભાર થોમ્સને કીધેલું તેમ બધે એક સરખો ફેલાયેલો હોવો જોઈએ નહીં, પણ ખૂબ મોટા અપાકર્ષણને કારણે, એટલે કે ધન વીજભાર ખૂબ નાના એરિયામાં સીમિત થયેલો હોવો જોઈએ, જેને પાછળથી તેને કેન્દ્ર કીધેલું હતું. ઠીક છે ને? ત્રીજું કંઈક એને એવું કીધેલું એની અવલોકનમાં કે ભાઈ કેટલાક આલ્ફા કણો તો એવા હતા, લગભગ કેટલા 20,000 જેટલા પસાર થઈ ગયા. તો 20,000 માંથી એક આલ્ફા કણ એવું નીકળ્યું કે જે અથડાઈને કમ્પ્લીટલી 180 ડિગ્રીના ખૂણે રિટર્ન થયું. તો જે કમ્પ્લીટલી ખૂબ મોટું અપાકર્ષણ કેન્દ્રને અથડાઈને પસાર થયેલું હોવું જોઈએ, રિટર્ન જે આવ્યું તે, બરાબર છે, જેને કેન્દ્ર નામ આપેલું વગેરે વગેરે કાલે આપણે વાત કરી ગયા. તો રુથરફોર્ડે જે પરમાણુ નમૂનો આપ્યો છે, જેમાં ફાઇનલી 3 સેન્ટેન્સ તમારે પરમાણુ નમૂનામાં જે યાદ રાખવાના છે, જે પૈકી પહેલું સેન્ટેન્સ એવું હતું કે પરમાણુમાં જે ધન વીજભાર છે અને પરમાણુનું દળ એ ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું હોવું જોઈએ, જેને રુથરફોર્ડે કેન્દ્ર કીધું છે. રુથરફોર્ડે જેનું નામ કેન્દ્ર આપેલું છે. ઓકે, અને કેન્દ્રની ત્રિજ્યાની ગણતરી પણ તેને કરીને આપેલી છે. થોમ્સને એવું કીધેલું કે પરમાણુની ત્રિજ્યા 10⁻⁻10 મીટર છે, પણ રુથરફોર્ડ પરમાણુના કેન્દ્રની ત્રિજ્યાની પણ ગણતરી કરીને આપે છે કે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે. ઓકે, ચાલો, પછી બીજું હતું એની પરમાણુ નમૂનામાં બીજું અગત્યનું સેન્ટેન્સ એ હતું કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન્સ છે, હવે પ્રોટોન તો એને કહી દીધા કે કેન્દ્રમાં છે, બટ ઇલેક્ટ્રોન શું? તો ઇલેક્ટ્રોન માટે એને એવું કીધું કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ખૂબ જ ઝડપથી ઘૂમતા હોય છે. ઓર્બિટ્સમાં ખૂબ જ ઝડપથી ઘૂમતા હોય છે, અને એ વર્તુળાકાર માર્ગને એને શું નામ આપ્યું? કક્ષા. વર્તુળાકાર માર્ગને એને કક્ષા નામ આપ્યું. અહીંયા મેં લાસ્ટ ટાઈમ ગઈકાલે એક ક્વેશ્ચન માર્ક કરેલો હતો કે હું તમને સમજાવીશ આના વિશે, કે એમ કે એને સપનું તો નહોતું આવ્યું ને કે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતા હશે. આ ગોળ ગોળ ફરતા હશે એવું એને કેમ કીધું? અને ત્રીજું પોઈન્ટ એવું હતું કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે. એ તો ઓબ્વિયસ છે કે પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ છે, એટલે બંને વચ્ચે કંઈક ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન હશે. ઓકે, ચાલો, તો રુથરફોર્ડનો જે આ પ્રયોગ હતો, જેમાંથી એને થોમ્સનના પરમાણુ નમૂનાને ખોટો સાબિત કરેલો હતો અને પોતાનો એક પરમાણુ નમૂનો આપેલ છે. હવે આપણે વાત કરીએ કાલે જે જગ્યા પર અટકેલા, મેં ક્વેશ્ચન માર્ક કરેલો કે ભાઈ
રુથરફોર્ડે એમ કીધું કે ભાઈ હા, આ ધન વીજભારિત કેન્દ્ર છે અને આ જે છે તે ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન્સ છે. બટ એવું કીધું કે આ ઇલેક્ટ્રોન્સ છે એ વર્તુળાકાર માર્ગે ગોળ 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 ફરે છે અને આ વર્તુળાકાર માર્ગને શું નામ આપેલું? તેને કક્ષા. તો આ ગોળ 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 કેમ ફરે છે, એવું કેમ કીધું? તો સમજો બરાબર. હવે આ ધન વીજભાર અને ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો? ઋણ વીજભાર. હવે આ ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે એને શું કીધેલું છે ત્રીજા મુદ્દામાં? એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે. રુથરફોર્ડે આમ કીધેલું, સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા છે. વન ટાઈપ ઓફ ફોર્સ, આકર્ષણ બળથી જોડાયેલા છે. હવે જો આ ઇલેક્ટ્રોન સ્થિર હોતે પોતે, આપણે એવું માની લઈએ કે ઇલેક્ટ્રોન ભ્રમણ નથી કરતો, અત્યારે એક જગ્યા ઉપર જ છે, સ્થિર છે, તો શું થશે કે આ ધન વીજભારિત કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને બંને વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ પ્રવર્તે છે, તો આ ધન વીજભારિત કેન્દ્ર ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતે, આ ધન વીજભારિત કેન્દ્ર ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતે, આકર્ષણ તો છે જ, એવું તો એને કીધેલું જ છે ત્રીજા મુદ્દામાં, એના પરમાણુના નમૂનામાં ત્રીજા મુદ્દો આ જ છે કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે. તો આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કારણે આ ધન વીજભારિત કેન્દ્ર પેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતે. હવે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આવીને અથડાઈ જતે, ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આવીને અથડાઈ જતે અને પરમાણુ ખલાસ થઈ જતે, એટમ એકદમ ડિસ્ટ્રોય થઈ જતે. બટ એવું નથી, એવું તો નથી થતું. તો એકચ્યુઅલી શું હશે કે આ ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર ધન વીજભારિત કેન્દ્ર ઇલેક્ટ્રોનને જે બળથી પોતાની તરફ ખેંચે છે, કયા બળથી પોતાની તરફ ખેંચે છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી. એના માટે હું સિમ્બોલ લખી દઉં, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, Fe, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. આ કેન્દ્ર ઇલેક્ટ્રોનને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી પોતાની તરફ ખેંચે છે, બરાબર. હવે જો ઇલેક્ટ્રોન સ્થિર હોતે તો કેન્દ્ર તરફ ખેંચાઈ આવતે અને પરમાણુ ખલાસ થઈ જતે. બટ હવે આ ઇલેક્ટ્રોન શું કરે છે? આ જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી કેન્દ્ર ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રહેલો છે, ઇલેક્ટ્રોન આ બળનો ઉપયોગ કંઈક બીજી રીતે કરે છે. ઇલેક્ટ્રોન કંઈક આઈડિયા લગાવે છે. ઓકે, ઇલેક્ટ્રોન આ બળનો ઉપયોગ, કે જે બળ વડે તે કેન્દ્ર તરફ ખેંચાઈ રહેલો છે, આ બળનો ઉપયોગ ઇલેક્ટ્રોન કોઈક બીજી રીતે યુઝ કરે છે. આ બળને તો કઈ રીતે યુઝ કરે છે? તો ઇલેક્ટ્રોન આ બળને ફેરવી નાખે છે. ઇલેક્ટ્રોન સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, સમજો છો? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે કેન્દ્ર ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રહેલું છે, એને આપણે લખેલું છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. તો આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને ઇલેક્ટ્રોન કોઈ નવી આઈડિયાથી ફેરવી નાખે છે કેન્દ્ર ત્યાગી બળમાં, સેન્ટીપીટલ ફોર્સમાં. સેન્ટીપીટલ ફોર્સમાં ઇલેક્ટ્રોન સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કન્વર્ટ કરી દે છે. એટલે હવે આ બળનો ઉપયોગ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળનો ઉપયોગ ઇલેક્ટ્રોન પોતે ફરવામાં કરી રહેલો છે. આ બળનો ઉપયોગ ઇલેક્ટ્રોન કેવી રીતે કરી રહેલો છે કે ઇલેક્ટ્રોન આ બળનો ઉપયોગ કોઈ બીજી રીતે કરે છે, અંદર આવવામાં નથી કરતો. ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાવવામાં આ બળનો ઉપયોગ નથી કરતો. ઇલેક્ટ્રોન પોતે ગોળ 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 ફરવામાં આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળનો ઉપયોગ કરે છે. એટલે બીજા શબ્દોમાં એવું બોલું છું કે ઇલેક્ટ્રોન સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને શેમાં કન્વર્ટ કરી દે છે? કેન્દ્ર ત્યાગી બળમાં કન્વર્ટ કરી દે છે. ઉદાહરણ આપું એક સિમ્પલ. તમારા હાથમાં સપોઝ કે એક દોરી છે, મોટી લાંબી દોરી છે, એ દોરી સાથે તમે એક પથ્થર બાંધેલો છે. દોરી સાથે એક પથ્થર બાંધી દો અને પછી દોરીને જોરથી ગોલ 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 ફેરવો. હવે તમે શું એકચ્યુઅલી કરી રહેલા છો? તમે દોરી સાથે બાંધેલા પથ્થરને પોતાની તરફ લાવી રહેલા છો બળ લગાવીને. બટ એ પથ્થર શું કરે છે? તમે તમારા દ્વારા લગાવવામાં આવતા બળનો ઉપયોગ પથ્થર શું કરે છે? ગોળ ગોળ ફરવામાં વાપરે છે. સેમ વસ્તુ અહીંયા થઈ કે કેન્દ્ર ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રહેલું છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી. બટ ઇલેક્ટ્રોન શું કરે છે? કેન્દ્ર દ્વારા લગાવવામાં આવતું જે આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે એને કંઈક બીજી રીતે યુઝ કરે છે, ગોલ 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 ફરવામાં.
અને ગોલ ગોલ ફરવામાં યુઝ કરે છે, એટલે કે કયા બળમાં ફેરવી કાઢે છે? કેન્દ્ર ત્યાગી બળમાં ફેરવી નાખે છે. એટલે કે જેટલું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગી રહેલું છે ઇલેક્ટ્રોન પર, ઇલેક્ટ્રોન એ બધા જ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સને રૂપાંતર કરી નાખે છે સેન્ટીપિટલ ફોર્સમાં, કેન્દ્ર ત્યાગી બળમાં રૂપાંતર કરી દે છે. એટલે કે બંને બળની વેલ્યુ સરખી થઈ જાય છે, એટલે ઇલેક્ટ્રોન ગોલ ફરતો રહે છે. ઓકે, આ સેમ વસ્તુને તમે આપણા સૂર્યમંડળ સાથે બી સરખાવી શકો છો. જેમ કે આપણે જાણીએ છીએ કે સૂર્ય મધ્યમાં છે અને બધા ગ્રહો એની આસપાસ પ્રદક્ષિણા કરે છે, જેમાંથી માની લો કે આપણી આ પૃથ્વી પણ છે. હવે સમજો કે પૃથ્વી પણ ગુરુત્વાકર્ષણને કારણે કોની તરફ ખેંચાઈ શકે છે? સૂર્ય તરફ. બટ પૃથ્વી સૂર્ય તરફ ખેંચાતી નથી, પૃથ્વી કંઈ સૂર્યને જઈને અથડાઈ નથી જતી, પણ સૂર્ય જે બળથી પૃથ્વીને પોતાની તરફ ખેંચી રહેલો છે એ બળનો ઉપયોગ પૃથ્વી શેમાં કરે છે? ગોલ ફરવામાં કરે છે. ઓકે, તો અહીંયા પણ આ જ વસ્તુ લાગી પડી શકાય છે કે જે બળથી સૂર્ય પૃથ્વીને પોતાની તરફ ખેંચી રહેલો છે એ જ બળનો ઉપયોગ પૃથ્વી પોતે ગોલ ફરવામાં કરે છે. અને આપણે જાણીએ છીએ કે પૃથ્વી એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે, આપણે જાણીએ છીએ. સેમ વસ્તુ અહીંયા પણ થઈ રહેલી છે કે કેન્દ્ર ઇલેક્ટ્રોનને જે બળથી પોતાની તરફ ખેંચી રહેલો છે એ જ બળનો ઉપયોગ ઇલેક્ટ્રોન પોતે ગોલ ફેરવામાં કરે છે, પોતે ગોલ ફરવામાં વાપરે છે એ બળને. એટલે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને શેમાં ફેરવી નાખે છે? એ કેન્દ્ર ત્યાગી બળમાં ફેરવી નાખે છે. માટે રુથરફોર્ડે એમ કીધું કે કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો રહે છે, અને એ માર્ગને એને નામ આપી દીધું કક્ષા. ઓકે, ક્લિયર છે? ઓકે, ચાલો. તો આ વાત હતી રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં જે એને 3 બાબતો કીધી છે, એ 3 બાબતો અહીં એકદમ હવે પરફેક્ટલી કમ્પ્લીટ થાય છે. ક્લિયર છે? રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ઓકે, પરફેક્ટ. ઓકે, તો મુખ્ય 3 મુદ્દાઓ ફરી એકવાર બુક લઈને બેસાયેલા હોય તો બુક લઈને બેસો. ફરી એકવાર પેજ નંબર 32 ઉપર બુક લઈને બેસો. પેજ નંબર 32 ઉપર પહેલો મુદ્દો શું કીધું છે? પરમાણુમાં ધન વીજભાર અને પરમાણુનું દળ ખૂબ જ નાના એરિયામાં, ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું હોવું જોઈએ, અને આ ભાગને શું કહેવાય છે? કેન્દ્ર કહેવાય છે. બીજી વાત કે પરમાણુની આસપાસ, પરમાણુના કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ઘૂમી રહેલો છે, એ વર્તુળાકાર માર્ગને શું કીધું? તેને કક્ષા કીધું. સાથે સાથે એવું બી કહી દીધું કે ઇલેક્ટ્રોન ઘૂમી રહેલો છે, એક જગ્યા પર સ્થિર નથી, ઘૂમી રહેલો છે. કેમ ઘૂમી રહેલો છે તેનું કારણ મેં તમને બતાવ્યું અત્યારે. અને ત્રીજી વાત એ કહી કે ભાઈ ધન વીજભારિત કેન્દ્ર અને ઇલેક્ટ્રોન બંને વચ્ચે કેવા પ્રકારનું આકર્ષણ બળ છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે. આટલી વાત રુથરફોર્ડે પોતાના પરમાણુ નમૂનામાં કરી. પ્રયોગ તો તમે જાણો જ છો કે ભાઈ ઘણા બધા આલ્ફા કણો પાસ થઈ ગયા, થોડાક જ આલ્ફા કણો થોડા ઘણા એંગલ બનાવીને કંઈક ડાયવર્ટ થયા, બીજા 20,000 જેમ એક આલ્ફા કણ રિટર્ન થયું કમ્પ્લીટલી 180 ડિગ્રીના એંગલ ઉપર. 20,000 જેમ 1 આ પૂછવા લાયક છે શોર્ટ ક્વેશ્ચનમાં, અંડરલાઈન કરી દેજો કે 180 ડિગ્રીના એંગલ ઉપર 180 ડિગ્રીના ખૂણો બનાવીને જે આલ્ફા કણ સોનાના વરખને અથડાયા અને કમ્પ્લીટલી 180 ડિગ્રીના એંગલ ઉપર બહાર નીકળ્યા, એવા કેટલા? તો કે 20,000 જેટલા તો પસાર થઈ ગયા, પણ એની સામે એક આલ્ફા કણ 20,000 જેમ 1નો રેશિયો છે, 20,000ની સામે એક આલ્ફા કણ રિટર્ન થયું. હવે એકચ્યુઅલી તો રુથરફોર્ડે એના માટે પણ એક સૂત્ર આપેલું છે કે કેટલા આલ્ફા કણ જે છે તે કેટલા ડિગ્રીના ખૂણે રિટર્ન થાય. સો n બરાબર k × z² ડિવાઇડેડ બાય sin θ/2 લો. આ એક ઇક્વેશન બી રુથરફોર્ડે આપેલું છે, બટ બુકની અંદર નહીં જોવા મળે. આ એક ઇક્વેશન પણ રુથરફોર્ડે આપેલું છે. આના ઉપરથી આપણે એ ગણતરી કરી શકીએ છીએ. હું તમને કરાવી દઉં. ચાલો. હવે એકચ્યુઅલી શું છે કે કેમેસ્ટ્રીથી થોડો હું ફિઝિક્સ તરફ ચાલ્યો જાઉં છું. એકચ્યુઅલી શું છે કે ફિઝિક્સનો બી સાહેબ છું ને હું, એટલે એકચ્યુઅલી કોલેજમાં જે એન્જિનિયરિંગ કોલેજ છે મારી, એમાં હું કેમેસ્ટ્રી પણ ભણાવું છું, ફિઝિક્સ પણ ભણાવું છું. તો અમારું એક આખું આ ટોપિક જ છે, આખું આ ટોપિક છે લાઇટ સ્કેટરિંગ ઉપર, બરાબર? આખું અમારું એક ચેપ્ટર છે લાઇટ સ્કેટરિંગ ઉપર. અને એકચ્યુઅલી તમને પણ 12મા ધોરણમાં આવશે. તમે જ્યારે 12મામાં આવશો ને ત્યારે એક આખું 2 ચેપ્ટર જ આની ઉપર છે. આ બધા ટોપિક્સ
બહોર, હાઇઝનબર્ગ, પછી રુથરફોર્ડ, આ બધા જ ટોપિક તમારા 12મા ધોરણમાં રિપીટ થવાના છે વધારે ડિટેલમાં, અને આ સૂત્ર તમને 12મા ધોરણમાં ફિઝિક્સમાં મળશે. રુથરફોર્ડે એક સૂત્ર પણ આપ્યું કે કેટલા આલ્ફા કણો, આ બતાવે છે n આલ્ફા કણોની સંખ્યા, બરાબર. કે શું છે? તો કે છે અચળાંક. કે શું છે? અચળાંક છે. સાઇન થીટા તો કે કેટલા ડિગ્રી, થીટા, અહીંયા થીટા શું બતાવે છે? સાઇન થીટા શું બતાવે છે? થીટા શું બતાવે છે? એંગલ, ખૂણો બતાવે છે કે કેટલા અંશના ખૂણે વળ્યા હશે, કેટલા આલ્ફા કણો કેટલા અંશના ખૂણે વળ્યા હશે. કે અચળાંક છે. અને ઝેડ શું છે? ઝેડ છે એટોમિક નંબર. એટોમિક નંબર, તમે જે ધાતુ ઉપર આલ્ફા કણોનો મારો ચલવેલો છે એ ધાતુનો એટોમિક નંબર બતાવે છે ઝેડ. કોઈ સોનાના વરખ ઉપર કરે તો કોઈ ચાંદીના વરખ ઉપર પણ સેમ પ્રેક્ટિકલ કરી શકે છે. તો ઝેડ ધાતુનો એટોમિક નંબર બતાવે છે. તો રુથરફોર્ડે આ ગણતરી કરીને આ સૂત્ર પણ આપેલું છે. ને આના ઉપરથી એક ક્વેશ્ચન AI-EEEમાં જેને તમે અત્યારે JEE તરીકે ઓળખી રહેલા છો, લો ચાલો એક ક્વેશ્ચન કરાવી દઉં. AI-EEEમાં જેને તમે અત્યારે JEE તરીકે ઓળખી રહેલા છો, 2013 પહેલાં, 2013 કેમ કે JEE તો એકચ્યુઅલી 2014થી અસ્તિત્વમાં આવે છે, પણ 2013 પહેલાં એ JEEની એક્ઝામને AI-EEEની એક્ઝામ કહેવામાં આવતી હતી. અને AI-EEEની એક્ઝામમાં જ આ ક્વેશ્ચન એક પૂછાઈ ગયેલો છે, રુથરફોર્ડવાળો ટોપિક નીકળો જ છે તો કરાવી દઉં છું ચાલો, બરાબર. કેમ કે આપણે તો મેઇન ટાર્ગેટ ખાસ JEE અને નીટ ઉપર કરવાનું છે, તો એકલું ચોપડિયું જ્ઞાન આપણે લેવાનું નથી. એ કોઈ જગ્યા પર અત્યારે તમે ગમે એટલી કમ્પ્લીટ થિયરીઓ વાંચી કાઢો, તમે શું કરશો ફાઇનલી? 11મા ધોરણની સ્કૂલની એક્ઝામની અંદર આ બધા ટોપિકો જે કંઈ પણ છે એ વાંચી કાઢશો, લખી કાઢશો, માર્ક્સ આવી ગયા પછી 11મું ધોરણ ઉપર જ મૂકી દેશો, 12મું આવશે એટલે. અરે વર્ષોથી મને એક્સપિરિયન્સ છે. હા, મારા ક્લાસની અંદર નો ડાઉટ કે ભાઈ જે 50-55 છોકરાઓ બેઠેલા છે એ 50-55 છોકરાઓમાંથી 10 છોકરાઓ એવા છે કે જે કમ્પ્લીટ છેલ્લે સુધી તૈયારી કરે છે. અત્યારે પણ મારા જે પાસ આઉટ છોકરાઓ છે એની સાથે સતત મારી, ભલે આ લોકડાઉન છે પણ સતત મારી કોન્ટેક્ટની અંદર ને અમારી જે કંઈ પણ છે રોજની એક્ઝામો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી અમારી રોજની ઓનલાઈન ચાલી રહેલી છે. ઓનલાઈન કમ્પ્લીટલી સોફ્ટવેરથી અમે લોકો જે પાસ આઉટ છોકરાઓ છે, પણ એ પૈકી કેવું છે કે ભાઈ 50 છોકરાઓ હતા એ 50માંથી ખાલી 10 છોકરાઓ જ એક્ટિવ છે. તેમાંથી પણ કહું ને ખાલી કે 50માંથી જે 10 છોકરાઓ એક્ટિવ છે એમાં બી ખાલી છોકરાઓ તો 2 જ છે, 8 છોકરીઓ છે કે જે બિલકુલ એક્ટિવલી નીટની પ્રિપેરેશન કરી રહેલી છે, બરાબર. તો ઠીક છે બોર્ડ કે સ્કૂલની એક્ઝામને આ તે તો, પણ મેઇન ટાર્ગેટ હોવું જોઈએ JEE અને નીટ. તમે જો સાયન્સ લીધેલું છે તો એટલે ચોપડિયું જ્ઞાન તો બધું બાજુ પર રાખી દો, બુકમાં તો ઘણી બધી વસ્તુઓ નથી, અને હું તમને ટોપિક ચાલતો જશે તેમ તેમ બધી જ વસ્તુ, એક વસ્તુ બાકી નહીં રહેવા દો. ટોપિકમાં આવતી એક પણ વસ્તુ બાકી નહીં રહેવા દો, કે બાકી રહેશે ને આપણે આગળ ચાલશે એ વાત ખોટી. ભલે થોડું આપણું ધીમું ચાલશે નો ડાઉટ, પણ જે ચાલશે બિલકુલ પરફેક્ટ ચાલશે, કે એની અંદર પછી કશું બાકી ના રહેતું હોય, બરાબર. લખી લો તો આ એક સૂત્ર લખી દો. તો રુથરફોર્ડે આપેલું સૂત્ર કે ભાઈ કેટલા આલ્ફા કણો જે છે બેક થાય છે, કેટલા અંશના ખૂણે અથડાય છે, કેટલા આલ્ફા કણો બેક થાય છે, રિવર્સ થાય છે, કેટલા ખૂણે અથડાઈને વિચલન પામે છે, એના માટે રુથરફોર્ડે આપેલું સૂત્ર કોઈ જગ્યા પર મળે નહીં તમને કેમેસ્ટ્રીની બુકમાં. ઓકે, લખી લો. હું તમને એક એક્ઝામ્પલ AI-EEEમાં પૂછાઈ ગયેલો જે છે એ કરાવી દઉં. લખી લો, હટી જાઓ, લખી લો. લખી લીધું? ચાલો, હવે ક્વેશ્ચન લખી લો મારી સાથે. આ ક્વેશ્ચન AI-EEE યર મને નથી યાદ, યર મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ મને આ ટોપિક નીકળ્યો તો ક્વેશ્ચન યાદ આવી ગયો છે. લખી લો. જો 1000 જેટલા આલ્ફા કણો, 1000 જેટલા આલ્ફા કણો 60 ડિગ્રીના ખૂણે સોનાના વરખને અથડાઈને પાછા ફરતા હોય, સોનાના વળકને અથડાઈને વિચલન પામતા હોય તો કેટલા આલ્ફા
કણો 90 ડિગ્રીના ખૂણે અથડાઈને વિચલિત થતા હશે. ઓપ્શન છે 500, 250, 2000, 1500. ચાલો લખો, ક્વેશ્ચન લખી લો. ચાલો હટી જાઉં છું, લખી લો. લખી લીધું ક્વેશ્ચન? ક્વેશ્ચન લખી લીધું? ચાલો આન્સરની શરૂઆત કરીએ. હવે આન્સરમાં સૂત્ર છે નંબર ઓફ આલ્ફા પાર્ટિકલ્સ. એન એટલે નંબર ઓફ આલ્ફા પાર્ટિકલ્સ, કેટલા અથડાઈને વિચલિત થયા તે. કે ઇઝ ઇક્વલ ટુ એન ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ઝેડ સ્ક્વેર ડિવાઇડેડ બાય સાઇન થીટા ડિવાઇડેડ બાય 2 ની 4 ઘાત. આ સૂત્ર છે, જ્યાં એન શું છે? આલ્ફા કણોની સંખ્યા, કે ભાઈ કેટલા અથડાઈને વિચલિત થાય છે. કે અચળાંક છે. ઝેડ જે ધાતુ ઉપર અથડાયા હોય તેનો એટોમિક નંબર છે. અને સાઇન થીટા એટલે કેટલા ડિગ્રીએ. ચલો હવે બરાબર ધ્યાનથી જુઓ કે રકમમાં આપણને શું કીધેલું છે. 1000 જેટલા આલ્ફા કણો 60 ડિગ્રીના ખૂણે અથડાય છે, સોનાના વરખને. ઓકે, તો હું શું લખું એનની જગ્યા ઉપર? પહેલાં કેટલા આલ્ફા કણો? તો કે 1000 જેટલા આલ્ફા કણો. કે તો અચળાંક છે. ઝેડ એ સોના માટેનો એટોમિક નંબર છે, બટ અહીંયા કમ્પેર કરવાની છે એટલે વેલ્યુ મૂકવાની જરૂર નથી. ગોલ્ડનો એટોમિક નંબર છે પણ અહીંયા તમારે સામસામે કટ જ થઈ જવાનું છે એટલે વેલ્યુ મૂકવાની જરૂર નથી અહીંયા. કે ઝેડ સ્ક્વેર. ઓકે, ડિવાઇડેડ બાય સાઇન થીટા બાય 2 એટલે કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી ડિવાઇડેડ બાય 2 આવું આવશે કંઈ. બરાબર. હવે 60 ડિગ્રી ડિવાઇડેડ બાય 2 એટલે હું 30 ડિગ્રી લખી શકું. 30 ડિગ્રી. ઓકે, અહીંયા લખી શકું છું હું કેટલા? 30 ડિગ્રી, કેમ કે 60 ડિવાઇડેડ બાય 2 એટલે 30 લખી શકું છું. ઓકે, આને કહી દઉં છું હું સમીકરણ નંબર 1. આને કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે આગળ વાંચીએ. આવું થતું હોય તો કેટલા આલ્ફા કણો, હવે એવું કીધું છે કે 90 ડિગ્રીના ખૂણા ઉપર અથડાઈને વિચલિત થયા હશે. તો હવે ફરી લખું કે n ઇઝ ઇક્વલ ટુ, હવે એનની વેલ્યુ મને નથી ખબર. n ઇઝ ઇક્વલ ટુ, ફરી લખું સૂત્ર, કે ઇન્ટુ ઝેડ સ્ક્વેર ડિવાઇડેડ બાય સાઇન 90 ડિગ્રી ડિવાઇડેડ બાય 2. 4 ઘાત છે, સાઇનની 4 ઘાત છે. હવે એવા કેટલા હશે મને નથી ખબર, એટલે મારે શું શોધવાનો છે? અહીંયા n શોધવાનો છે. મને આ n કેટલો છે નથી ખબર, એ તો મારે શોધવાનો છે કે કેટલા આલ્ફા કણો વિચલિત થયા હશે. ચાલો ઓકે, આને કહી દઉં હું સમીકરણ નંબર 2. ઓકે, હવે 90 બાય 2 છે. હવે 90 ભાગ્યા 2 એટલે શું લખી શકું? અહીંયા 90 ભાગ્યા 2 એટલે શું લખી શકું? 45 લખી શકું. 45 ડિગ્રી. 90 ભાગ્યા 2 થીટા બાય 2 છે ને સૂત્રમાં, તો 45 ડિગ્રી એવું લખી શકું. ઓકે, હવે શું કરું? તો હવે હું સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગી નાખું. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે હું ભાગી નાખું. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગી નાખતા તો શું આવશે? બોલો. n ના છેદમાં 1000, n ના છેદમાં 1000 બરાબર કે ઝેડ સ્ક્વેર ના છેદમાં સાઇનની 4 ઘાત 45 ડિગ્રીનો ખૂણો ના છેદમાં કે ઝેડ સ્ક્વેર સાઇનની 4 ઘાત 30 ડિગ્રીનો ખૂણો. બરાબર છે. ચાલો હવે શું થશે? કે ઝેડ સ્ક્વેર મેં કીધું ને કિંમત મૂકવાની જરૂર નથી, કેન્સલ થઈ જશે. ઓકે, તો કે ઝેડ સ્ક્વેર કેન્સલ થઈ ગયા. છેદનો છેદ એટલે એકદમ અંશમાં સાઇન 30 એકદમ ઉપર જશે. સાઇન 30 એકદમ ઉપર જશે. ચલો આ થઈ ગયું છે. આ ભૂસું છું અહીંયાથી લખાયું છે, લખો તો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ IEEE પૂછાઈ લો. આ થઈ ગયું છે. ઓકે, ચાલો હવે છેદનો છેદ એકદમ અંશમાં જશે. શું લખીશું હવે? તો n ના છેદમાં 1000, n ના છેદમાં 1000 બરાબર સાઇન 30 ડિગ્રી જે ખૂણો છે તેની 4 ઘાત ના છેદમાં સાઇન 45 ડિગ્રીનો જે ખૂણો છે
તેની પણ 4 ઘાત માટે n 1000 ઇઝ ઇક્વલ ટુ, હવે બોલો sin 30 ની વેલ્યુ કેટલી? sin 30 ની વેલ્યુ કેટલી? 10મા ધોરણમાં આવી ગયું હશે sin થીટા cos થીટા વગેરે. sin 30 ની વેલ્યુ કેટલી? તો sin 30 ની વેલ્યુ કેટલી? 1/2. sin 30 ની વેલ્યુ અહીંયા કેવું છે? sin 30, આને શું સમજવાનું? sin 30 ઇન્ટુ sin 30 ઇન્ટુ sin 30 ઇન્ટુ sin 30, આવું 4 વાર છે, 4 ઘાત છે એટલે, બરાબર. તો sin 30 4 વાર છે. અને sin 30 ડિગ્રીની વેલ્યુ કેટલી? sin 30 ડિગ્રીની વેલ્યુ 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2, 4 વખત લખવા પડે 1/2. sin 30 ની વેલ્યુ 1/2 તો 4 વખત લખ્યા 1/2 છેદમાં sin 45 ડિગ્રીની વેલ્યુ કેટલી? 1/√2, 1/√2. sin 45 ડિગ્રીની વેલ્યુ 1/√2 ઇન્ટુ 1/√2 ઇન્ટુ 1/√2 ઇન્ટુ 1/√2, sin 45 ડિગ્રીની વેલ્યુ. ચાલો હવે જો 1/√2 1/√2 કેન્સલ કરીએ 2 વાર, તો એક વાર 1/2 કેન્સલ કરું, 1/√2 2 વાર કેન્સલ કરું તો એક વખત 1/2 કેન્સલ કરું, 1/√2 બીજી 2 વાર કેન્સલ કરું તો ફરી એક વખત 1/2 કેન્સલ કરું. ઓકે, તો નીચે બધા કેન્સલ થઈ ગયા, ઉપર 2 વખત કેન્સલ થયા, બાકી શું થયું? 1/2 ગુણ્યા 1/2 બરાબર 1/2 દુ 4, આવું બાકી રહેશે. આ પતી ગયું છે, આ પતી ગયું છે, લખી લો બાકી હોય તો. પતી ગયું છે? ઓકે, ચાલો. તો શું આવશે હવે? બોલી શકો છો કે n/1000 બરાબર 1/4, આવું બાકી રહેશે. હવે 1000 ઉપર ચાલ્યા જાય તો n બરાબર 1000/4 બરાબર 250. સો આન્સર છે તમારો 250 આલ્ફા કણ, 250 આલ્ફા કણ 90 ડિગ્રીના ખૂણે અથડાયા હશે અને વિચલિત થયા હશે. એવા 250 આલ્ફા કણ એવા હશે કે જે 90 ડિગ્રીના ખૂણા ઉપર વિચલિત થયા હશે પ્રયોગ દરમિયાન. તો આ ટાઈપના એક્ઝામ્પલ તમને જે છે, થિયરી તો એટલા માટે છે ભાઈ કે તમે 11મા ધોરણની અંદર એ થિયરીને વાંચશો અને એ થિયરીને તમે જે રીતે સમજીને કરશો કે ગોખીને કરશો કે તમે લખી દેશો. તમે આ જ કરવાના છો, આ જ ધંધા કરો છો વર્ષોથી. ક્વેશ્ચન પેપરમાં તમે સ્કૂલની એક્ઝામમાં ગોખીને જશો અને લખી દેશો, પણ થિયરી શાના માટે ભણવાની છે કે શાના માટે તૈયાર કરવાની છે? આવી બધી કોમ્પિટિટિવ એક્ઝામો માટે આ થિયરી આ રીતે તૈયાર કરવાની છે. ઓકે, તો મેઇન ઉપયોગ થિયરીનો આ છે, એ સમજો તમે. થિયરી શાના માટે તૈયાર કરવાની છે એ સમજો, બરાબર. તમે પહેલાં એક્ઝામ માટે તૈયારી કરતાં પહેલાં તમે એક્ઝામને સમજો કે તમારે કઈ એક્ઝામ માટે તૈયારી કરવી છે, બરાબર. તમારે શેના માટે નોલેજ લેવું છે તે સમજો. તમારે નોલેજ લેવું છે તો શેના માટે લેવું છે? તમારે ખાલી સ્કૂલની એક્ઝામ કે બોર્ડની એક્ઝામ માટે લેવું છે નોલેજ, કે તમારે ખરેખર કંઈક કોમ્પિટિટિવ એક્ઝામથી કે જેનાથી તમારું ભવિષ્ય બનવાનું છે એના માટે તમારે નોલેજ લેવું છે? તમે એ વાતને સમજો. એક્ઝામ માટે તૈયારી કરું, એક્ઝામ માટે તૈયારી કરું, માર્ક્સ માટે તૈયારી કરું, એ બધી વાત ખોટી, એ બધી વાત ફાલતુ, બરાબર. એ તો તમે ગોખીને બી માર્ક્સ લઈ આવશો, પણ તમે પહેલાં એક્ઝામને સમજો કે તમારે કઈ એક્ઝામ માટે તૈયારી કરવી છે. ઓકે ને? ચાલો પતાવો અને મજા કરો. પતાવો, લખી લો, હટી જાઓ. ઓકે, તો લખાઈ ગયું. ચાલો, તો અહીં આપણે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો પૂરો કરીએ છીએ. બટ હવે આવે છે રુથરફોર્ડના પરમાણુ નમૂના માટે પણ ફેલિયરનો જમાનો આવે છે. અમુક વર્ષો સુધી આ પણ બહુ હિટ રહ્યો તે જમાનામાં. તે જમાનામાં રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એમ સુપર હિટ હતો. બધા જ વખાણ કરતા હતા કે હા, થોમ્સનને ખોટો સાબિત કરી નાખ્યો, તેના પોતાના વિદ્યાર્થીએ આવું કામ કર્યું. હવે કાલે ઉઠીને બની શકે કે તમારામાંથી કોઈ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ બને, ક્વોન્ટમ મિકેનિક્સમાં સાયન્ટિસ્ટ બને, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ બને, અને તમે પણ કંઈક પોતાનો નમૂનો શોધી શકો છો. ના, હસવાની વાત નથી, એકચ્યુઅલી ખરેખર તમારામાંથી કોઈ નવો પરમાણુ નમૂનો શોધી શકે છે. અત્યારે પ્રચલિત ક્વોન્ટમ નમૂનો છે. હવે તમારામાંથી બની શકે કોઈ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ કાલે ઉઠીને પોતાનો પરમાણુ નમૂનો રજૂ કરે ભવિષ્યમાં.
બરાબર છે? તો એ તમારા નામથી પ્રચલિત થઈ જશે પછી, બરાબર? પૂંજાનો નમૂનો, રુદ્રનો નમૂનો, તુષારનો નમૂનો, તમારામાંથી કોઈનો નમૂનો પ્રચલિત થઈ જશે. વિધિનો નમૂનો, બરાબર કે નહીં? ચાલો ઓકે. હવે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ફેલ થયો, તો રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી, આપો હેડિંગ, રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી. સિક્વન્સ ચાલી રહેલી છે, મેં કીધેલું તે પ્રમાણે ધ્યાન આપજો. ડાલ્ટન સૌથી પહેલાં કહે છે પરમાણુ વિશે, પછી 90 વર્ષો પછી ડાલ્ટનનો પરમાણુ નમૂનો ફ્લોપ થાય છે અને થોમ્સન આવે છે. થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો સાબિત થાય છે અને રુથરફોર્ડ આવે છે. આપણે પરમાણુની અંદર ઉતરી રહેલા છે, ધીમે ધીમે હવે ડૂબકી લગાવી રહેલા છે પરમાણુમાં. હવે રુથરફોર્ડમાં શું ખામી હતી કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ફેલ થઈ ગયો અને પછી આગળ જતા આવશે બોહરનો પરમાણુ નમૂનો. ગ્રેટ સાયન્ટિસ્ટ બોર, આઇન્સ્ટાઈનને ચેલેન્જ કરનાર પહેલો સાયન્ટિસ્ટ નીલ બોર. ઓકે ને? ચાલો, તો હવે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી શું હતી? તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો કેમ ફેલ થયો? લખવાના તો ખાલી તમારે 2 જ સેન્ટેન્સ છે, હું લાસ્ટમાં કહીશ તમને, થિયરીની લાસ્ટમાં કહીશ. લખવાના તો તમારે 2 જ સેન્ટેન્સ છે, પણ આગળ જતાં જે થિયરીઓ ભણવાની છે એના માટે આને સમજવું જરૂરી છે. બાકી અત્યારે લખવા માટે તો હું અહીંયા 2 જ સેન્ટેન્સ લખી દઈશ એટલે પતી ગયું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયારી કરતા હોય તો તમારે ખાલી અહીંયા હું 2 જ સેન્ટેન્સ આપી દઈશ, એ 2 સેન્ટેન્સ લખાય એટલે પતી ગયું. ઓકે, બટ હવે સમજો કે શું થયું, રુથરફોર્ડના પરમાણુ નમૂનાને ફેલ થવા પાછળનું કારણ શું હતું? તો મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક. હવે સમજો, હા, મેં મેક્સવેલ લખેલું છે, મેં મેક્સ પ્લાન્ક નથી લખ્યું. હવે કેટલાકને આવી નથી ખબર, કે મેક્સવેલ અને મેક્સ પ્લાન્ક અલગ અલગ છે. છોકરાઓની વાત જાઓ તો સાહેબોને બી નથી ખબર કે મેક્સવેલ અને મેક્સ પ્લાન્ક અલગ અલગ છે. મેક્સવેલ બહુ મોટા સાયન્ટિસ્ટ હતા. જેવી રીતે આપણે ફિઝિક્સની અંદર સૌથી મોટા નામ તરીકે ન્યૂટનને માનીએ છીએ, ન્યૂટનને, બરાબર, ન્યૂટન, આઇન્સ્ટાઈનને આપણે માનીએ છીએ, એવી રીતે આખું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ આની પર છે, આખું ઇલેક્ટ્રિસિટી આની પર છે. મેક્સવેલ, આખું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ બધું મેક્સવેલે આપેલી થિયરીઓ છે. બહુ મોટું નામ છે મેક્સવેલનું. તો મેક્સવેલે પોતાના થિયરિટિકલ પ્રયોગ કરીને સાબિત કરી આપેલું હતું. મેક્સવેલે એક થિયરી સાબિત કરી આપેલી હતી પ્રયોગો સહિત, કે જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે છે, જ્યારે કોઈ વીજભાર ધરાવતો કણ પ્રવેગી ગતિ કરે છે, ત્યારે વિદ્યુત ચુંબકીય ઇલેક્ટ્રોમેગ્નેટિક વિદ્યુત ચુંબકીય વિકિરણ, પાછળથી આપણે પ્રકાશ એટલે કે લાઇટને આ જ બોલીશું, વિદ્યુત ચુંબકીય વિકિરણ. જ્યારે આપણે પ્રકાશના દ્વિસ્વભાવ વિશે વાત કરીશું ત્યારે ફરીથી આપણે આની વાત કરીશું. તો જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે છે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે અને પોતાની ઉર્જા ગુમાવે છે. બરાબર, ધ્યાનથી મેક્સવેલનું રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીમાં આપણે આ નથી લખવાનું, પણ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો કેમ ફેલ થયો એ સમજવા માટે તમારે આ ટોપિકને સમજવાનો છે. તો રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓમાં આ સેન્ટેન્સ નહીં આવે. રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીમાં તો હું તમને લાસ્ટમાં ખાલી 2 જ લાઈન લખાવીશ, પતી ગઈ વાત. બટ આ વસ્તુને લખો તો રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીમાં નહીં લખતા, આ સેન્ટેન્સ અલગથી લખો. મેક્સવેલે શું કીધેલું છે તે લખો તો, પહેલાં લખો તો. ચાલો લખ્યું.
ચાલો હવે આ જ વસ્તુ આપણે ઇલેક્ટ્રોન ઉપર એપ્લાય કરીએ, આ જ વસ્તુને આપણે ઇલેક્ટ્રોન ઉપર એપ્લાય કરીએ, આ જ વસ્તુને, તો રુથરફોર્ડે શું કીધેલું ભાઈ કે ઓકે ચાલો કેન્દ્રમાં ધન વીજભાર છે, એક્સેપ્ટ, બહાર ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તેને કક્ષા કહી દો, એક્સેપ્ટ, અને ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસ ગતિ કરે છે, ઘૂમતો રહે છે, એ મેં તમને કીધું અત્યારે ઇલેક્ટ્રોન કેમ ઘૂમે છે એનું પણ કારણ કીધું, અને ધન વીજભાર ઋણ વીજભાર વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે, એ વાત પણ થઈ. તો ઇલેક્ટ્રોન સતત ઘૂમતો રહે છે એવું તો રુથરફોર્ડે કીધેલું કે સતત ગોળ ગોળ ઘૂમતો રહે છે. જે માર્ગ ઉપર ઘૂમે છે એ માર્ગને કીધેલું છે કક્ષા. હવે આ વસ્તુ મેક્સવેલની વસ્તુ આપણે આને લગાવીએ. ચાલો, જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરે છે, ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ઝડપથી ઘૂમે છે, એટલે એની પાસે કંઈ ને કંઈ વેગ છે. ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે કે કેમ એ વસ્તુ આપણે અત્યારે સાબિત કરવાની છે. તો પહેલાં તો ઇલેક્ટ્રોન ઘૂમે છે એ વાત નક્કી, એ તો રુથરફોર્ડે બી કીધેલું કે ઇલેક્ટ્રોન ઘૂમે છે. હવે ઇલેક્ટ્રોન ઘૂમી રહેલો છે એટલે એની પાસે કંઈ ને કંઈ વેગ હશે, હા કે ના? ઇલેક્ટ્રોન પાસે કંઈ ને કંઈ વેગ હશે તો તે ઘૂમી રહેલો છે. હવે જો ઇલેક્ટ્રોન પાસે વેગ છે અને ઇલેક્ટ્રોન ઘૂમી રહેલો છે એટલે ઇલેક્ટ્રોન પોતાની ડાયરેક્શન, દિશા બદલે છે ને, ઇલેક્ટ્રોન ઘૂમી રહેલો છે એટલે ઇલેક્ટ્રોન પોતાની ડાયરેક્શન પણ ચેન્જ કરે છે, એટલે કે તેની વેલોસિટી બદલાતી હશે. ઇલેક્ટ્રોન ફરી રહેલો છે, ડાયરેક્શન બદલતો હશે, ઇલેક્ટ્રોન જે ફરી રહેલો છે એ દરમિયાન ઇલેક્ટ્રોન પોતાની વેલોસિટી ચેન્જ કરતો હશે. હવે જો વેગ ચેન્જ કરે છે એટલે વેગમાં ફેરફાર થઈ રહેલો છે, ઇલેક્ટ્રોનના વેગમાં ફેરફાર થઈ રહેલો છે, ઇલેક્ટ્રોન ઘૂમી રહેલો છે એટલે એની પાસે કંઈક વેગ છે. વેગ છે, દિશા જે છે ઇલેક્ટ્રોનની જે છે સીધી દિશા નથી, ઇલેક્ટ્રોન કોણીય ગતિ કરેલો છે, ડાયરેક્શન જે છે સતત એની થોડી ઘણી બદલાતી હશે એટલે તેના વેગમાં ફેરફાર આવતો હશે. ઇલેક્ટ્રોન પાસે વેગ છે, એની ડાયરેક્શન ચેન્જ થાય છે એટલે વેગમાં શું આવે છે? ફેરફાર આવી રહેલો છે. વેગમાં ફેરફાર એટલે જ તો એને કહેવાય કે પ્રવેગ. વેગમાં ફેરફાર એટલે જ તો એને કહેવાય કે પ્રવેગ. પ્રવેગનો સિમ્બોલ શું છે? એ, એક્સલરેશન. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય છે. તો ઇલેક્ટ્રોનના વેગમાં ફેરફાર થાય છે એટલે બોલી શકો છો કે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. ઇલેક્ટ્રોનના વેગમાં ફેરફાર થાય છે એટલે બોલી શકો છો કે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. આ વસ્તુ પાછળથી નીલ બોરે સુધારેલી, હા, આ વસ્તુ પાછળથી નીલ બોરે સુધારેલી છે. નીલ બોરનો પરમાણુ નમૂનો જ્યારે સમજીશું ત્યારે નીલ બોરે આ વસ્તુ સુધારી દીધી છે. નીલ બોરે કહી દીધું કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ચોક્કસ અચળ ગતિ સાથે ભ્રમણ કરે છે. પાછળથી નીલ બોરે આ વસ્તુ સુધારેલી છે બોરના નમૂનામાં. પણ અત્યારે રુથરફોર્ડે જે કીધું તે પ્રમાણે ચાલીએ તો રુથરફોર્ડે એવું કીધું કે ઇલેક્ટ્રોન ઘૂમી રહેલો છે. ઘૂમી રહેલો છે એટલે શું થઈ રહેલું છે? ઘૂમી રહેલો છે એટલે શું થયેલો છે? તે વેગમાં છે. વેગમાં છે એટલે તેની ડાયરેક્શન બદલાઈ રહેલી છે. ડાયરેક્શન બદલાઈ રહેલી છે એટલે કે તેના વેગમાં ફેરફાર થઈ રહેલો છે. વેગમાં ફેરફાર થઈ રહેલો છે એટલે કે બોલો તમે એની ગતિ કેવી છે? પ્રવેગી છે. હવે જે જગ્યા પર પ્રવેગ આવે એ જગ્યા ઉપર બળ આવે ને આવે જ. એ જગ્યા ઉપર બળ આવે ને આવે જ, કેમ કે F ઇઝ ઇક્વલ ટુ ma. બરાબર છે? F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. બટ એવું કહે છે કે ક્લાસિકલ ફિઝિક્સ આવા નાના કણો પર લાગી શકાય નહીં. ઓકે, તો પ્રવેગિક ગતિ કરેલો છે એવું માની લઈએ. આપણે અત્યારે આની પર નથી જવું, કેમ કે નાના પાર્ટિકલ્સને, અતિ સૂક્ષ્મ પાર્ટિકલ્સને ન્યૂટનના નિયમો લગાવી શકાતા નથી. એ ક્લાસિકલ ફિઝિક્સ છે. ક્લાસિકલ ફિઝિક્સની તમે બુકમાં જોશો તો વિચિત્ર, બહુ શુદ્ધ ગુજરાતીમાં ચીર સંમત યંત્રશાસ્ત્ર કે એવો કોઈ બહુ વિચિત્ર શબ્દ છે. બરાબર? ક્લાસિકલ ફિઝિક્સ. તો ન્યૂટનના ગતિના નિયમો અતિ સૂક્ષ્મ પાર્ટિકલને લગાવી શકાતા નથી, એટલે આપણે એની વાત નથી કરવી. બટ વેગમાં ફેરફાર થાય છે એટલે કે તે પ્રવેગી ગતિ કરે છે. હવે પ્રવેગી ગતિ કરે છે તે દરમિયાન હવે શું કીધું આને? કે જ્યારે કોઈ વીજભારિત કણ ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે, હા કે ના? ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે. આપણે સાબિત કરી ચૂકેલા છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે. તો ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે, વેગમાં છે, તેનો વેગ બદલાઈ રહેલો છે એટલે કે તે પ્રવેગી ગતિ કરી રહેલો છે. તો ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે, પહેલી શરત. બીજી શરત કે પ્રવેગી ગતિ કરી રહેલો છે. તો બંને શરતોનું પાલન થાય છે મેક્સવેલના, કે જ્યારે કોઈ વીજભારિત કણ, અહીંયા વાત કરી લો ઇલેક્ટ્રોનની, પ્રવેગી ગતિ કરે છે, હા ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે, તો ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણને ઉત્સર્જિત કરે છે. તો હવે ઇલેક્ટ્રોન પોતાની ગતિ દરમિયાન
પોતાની ગતિ દરમિયાન શું કરતો હોવો જોઈએ? રેડિયેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણને ઉત્સર્જિત કરતો હોવો જોઈએ મેક્સવેલ પ્રમાણે. તો સમજો કે ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહેલો છે, વચ્ચે પ્લસ ચાર્જ છે. ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહેલો છે ત્યારે ઇલેક્ટ્રોન સતત શું કરતો હોવો જોઈએ? ગોળ ગોળ ફરતી વખતે કંઈ ને કંઈ રેડિયેશન છૂટું કરતો હોવો જોઈએ, કંઈ ને કંઈ વિદ્યુત ચુંબકીય વિકિરણોને બહાર ફેંકતો હોવો જોઈએ. હવે જેમ વિદ્યુત ચુંબકીય વિકિરણો બહાર પડતા જશે, જેમ વિદ્યુત ચુંબક, કેમ કે ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસ ગોળ ગોળ ફરવાનો છે, હવે જેમ જેમ ગોળ 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 ફરતો જશે તેમ તેમ વિદ્યુત ચુંબકીય વિકિરણો બહાર નીકળતા જશે, અને જેમ જેમ વિદ્યુત ચુંબકીય વિકિરણો બહાર નીકળતા જશે તેમ તેમ તે પોતાની ઉર્જા ગુમાવે છે, એવું કીધેલું છે મેક્સવેલે. મગજને બહુ સ્થિર રાખીને સાંભળો અને સમજો બરાબર ધ્યાનથી. ફરી એકવાર બોલું છું, જ્યારે કોઈ વીજભારિત કણ, ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે, આપણે વાત કરી અત્યારે કે તે પ્રવેગી ગતિ કરી રહેલો છે, તો તે વિદ્યુત ચુંબકીય વિકિરણને ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત કરવું એટલે બહાર ફેંકવું, તો તે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે છે. ઓકે, અને વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે એટલે તે પોતાની ઉર્જા ગુમાવે છે. કેમ કે આપણે આગળ જોઈશું E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ V. આપણે આ વસ્તુ આગળ જોઈશું કે એનર્જી જે છે તે H ઇન્ટુ V બરાબર છે. આપણે આગળ જોઈશું. એકચ્યુઅલી V ના કહેવાય, અને ન્યૂ બોલાશે, ન્યૂ, આમ વળાંકવાળો V, એ આપણે આગળ જોઈશું. બટ અહીંયા તમે જુઓ કે જેમ જેમ ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતો જશે તેમ તેમ તેની અંદરથી કંઈક રેડિયેશન, વિદ્યુત ચુંબકીય વિકિરણો બહાર નીકળતા જશે. ઇલેક્ટ્રોન ફરતો જશે, વિદ્યુત ચુંબકીય વિકિરણો બહાર નીકળતા જશે, નીકળતા જશે, નીકળતા જશે, સાથે સાથે ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ગુમાવતો જશે. હવે શું થશે? ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતો જશે, ગુમાવતો જશે, ગુમાવતો જશે, ગુમાવતો જશે, તો કેન્દ્રની નજીક આવતો જશે, કેમ કે પેલું બળ ઓછું થતું જશે. ઇલેક્ટ્રોનને ફરતું રાખવા માટે જે કેન્દ્રત્યાગી બળ છે એ ઓછું થતું જશે. ઇલેક્ટ્રોન પોતાની એનર્જી ગુમાવતો જશે, એટલે પેલું બળ ઓછું થતું ચાલ્યું, ઓછું થતું ચાલ્યું, થતું ચાલ્યું, થતું ચાલ્યું, થતું ચાલ્યું. આ સર્પિલ માર્ગે એક સમય એવો આવશે કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં આવીને ભટકાઈ જશે. ઇલેક્ટ્રોન પાસે પૂરતી ઉર્જા હતી ત્યારે તે ગોલ 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 ફરતો હતો, પણ ધીમે ધીમે ફરવાને કારણે મેક્સવેલ એવું કહે છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત થશે, અને આ વિકિરણ ઉત્સર્જિત થવાને કારણે ઇલેક્ટ્રોન પોતાની એનર્જી ગુમાવતો રહેશે. હવે ઇલેક્ટ્રોનની એનર્જી ઓછી થતી જાય એટલે ઇલેક્ટ્રોન ધીમે 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 પહેલાં અહીંયા ફરતો હતો, વધારે એનર્જી હતી તો, પછી અહીંયા ફરતો હતો, પછી અહીંયા આવ્યો, અને આ રીતે કેન્દ્રમાં આવીને ભટકાઈ જશે. બરાબર, ઉર્જા ગુમાવતો ગયો એટલે. તો એક સમય એવો આવશે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે ભટકાઈ જશે અને પરમાણુ પાછો કોલેપ્સ્ડ, પરમાણુ નાશ પામશે. કેમ કે આ તો પાછો થોમ્સનનો નમૂનો થઈ ગયો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન હાથે આવી ગયા, તો પરમાણુ ખલાસ થઈ જશે. બટ એવું નથી થતું. રુથરફોર્ડ એવું કહે છે કે ઇલેક્ટ્રોન ગોલ 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 ઘૂમે છે, અને મેક્સવેલ એવું કહે છે કે જો વીજભારિત કણ પ્રવેગી ગતિમાં હોય તો તે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બહાર ફેંકે અને તે પોતાની ઉર્જા ગુમાવે. તો ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા જો ગુમાવી રહેલો હોય તો કેન્દ્રમાં આવીને અથડાઈ જાય. એક સમય એવો આવી જાય કે તે કેન્દ્રમાં આવીને ભટકાઈ જાય. બરાબર, એકચ્યુઅલી આવું નથી થતું. પરમાણુ તો સ્ટેબલ છે, એટલે આ રુથરફોર્ડ પરમાણુની સ્થિરતા નહીં સમજાવી શક્યો. રુથરફોર્ડે કીધું તે જો સાચું છે તો રુથરફોર્ડના મત અનુસાર રુથરફોર્ડે કીધું આપણે માની લઈએ કે રુથરફોર્ડે કીધું તે સાચું છે, અને મેક્સવેલની થિયરી તો એકદમ જ સાચી છે પ્રયોગ સાથે. આને કોઈ ખોટી સાબિત કરી શકે એમ નથી. આ થિયરીને કોઈ ખોટી સાબિત કરી શકે એમ નથી. અને જો આપણે એવું માનીએ કે રુથરફોર્ડે કીધું તે સાચું છે તો ઇલેક્ટ્રોન તો અહીંયા આવીને અથડાઈ જવો જોઈએ, પણ એવું એકચ્યુઅલમાં થતું નથી. ઇલેક્ટ્રોન સ્ટેબલ છે, એટલે રુથરફોર્ડનો પરમાણુ નમૂનામાં કંઈક એરર હતી. ખોટો છે એવું ના કહી શકીએ, પણ કંઈક એરર હતી. એટલે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એ પરમાણુની સ્થાયીતા નહીં સમજાવી શક્યો. કેમ કે જો રુથરફોર્ડને માનીએ સાચું તો ઇલેક્ટ્રોન અંદર આવીને અથડાઈને ધીમે ધીમે તેની ઉર્જા ઓછી થવી જોઈએ મેક્સવેલ અનુસાર, અને ઇલેક્ટ્રોન અંદર આવીને ભટકાઈ જવો જોઈએ. બટ આવું થતું નથી. તો આપણે બતાવ્યું, પણ એકચ્યુઅલમાં આવું થતું નથી. બરાબર, તો એના પરથી એમ તારણ કરાય કે રુથરફોર્ડે જે કીધેલું છે એમાં કંઈક ઓછું કીધેલું છે, કંઈક એરર છે. ખોટું છે એવું ના કહી શકીએ, એની કંઈક એરર છે. બરાબર, શું એરર? એક શબ્દમાં બોલું તો રુથરફોર્ડ પરમાણુની સ્થાયીતા સમજાવવામાં નિષ્ફળ ગયો. કે ભાઈ રુથરફોર્ડ પ્રમાણે તો આવું થઈ જવું જોઈતું હતું. જો મેક્સવેલ તો કમ્પ્લીટલી સાચો છે,
તો મેક્સવેલ સાચો જ છે, તો રુથરફોર્ડની થિયરી પ્રમાણે જો મેક્સવેલનો કોન્સેપ્ટ આને લગાવીએ તો ઇલેક્ટ્રોન અથડાઈ જવો જોઈએ અને પરમાણુ એકદમ અનસ્ટેબલ બની જવો જોઈએ, પણ પરમાણુ તો સ્થિર જ છે. તો પરમાણુ સ્થિર છે એ સમજાવી શક્યો નહીં. પરમાણુ કેમ સ્થિર છે તે સમજાવી શક્યો નહીં. તો પહેલી ખામી આ હતી રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી. મેં તમને કીધું ને કે 2 જ સેન્ટેન્સ લખી આપીશ, ખાલી 2 જ સેન્ટેન્સ. એટલે તમારે જે યાદ રાખવાનું છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે જે યાદ રાખવાનું છે એ ખાલી 2 જ સેન્ટેન્સમાં પૂરું થઈ જશે. પહેલું, રુથરફોર્ડ પરમાણુની સ્થિરતા વિશે સમજાવવામાં નિષ્ફળ રહ્યો. પરમાણુની સ્થિરતા સમજાવી શક્યો નહીં કે પરમાણુ સ્ટેબલ કેમ છે. ઓકે. અને બીજી ખામી, હવે બીજી ખામી, કે બીજી ખામી શું છે કે રુથરફોર્ડ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની રચના કેવી છે નિષ્ફળ નીવડ્યો. બુકમાં તમે જોશો તો તમને પેજ નંબર 34 ઉપર, પેજ નંબર 33માં બિલકુલ લાસ્ટમાં, પેજ નંબર 33માં બિલકુલ લાસ્ટમાં આ આખું ડિટેલ આપેલું છે. એનો સાર આટલો છે. પેજ નંબર 33માં લાસ્ટ પેરેગ્રાફ છે અને પેજ નંબર 34માં બુકમાં બિલકુલ ફર્સ્ટ પેરેગ્રાફમાં છે. પેજ નંબર 34માં બિલકુલ ફર્સ્ટ પેરેગ્રાફમાં છે કે રુથરફોર્ડના નમૂનાની બીજી ચિંતાજનક ખામી એ હતી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના વિશે તે કોઈ માહિતી આપતો નથી. તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની રચના વિશે સમજાવવામાં નિષ્ફળ નીકળ્યો. એટલે શું કહેવા માંગે છે આ બીજું સેન્ટેન્સ? શું કહેવા માંગે છે કે ભાઈ સપોઝ કે આ ધન વીજભાર છે, આ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, કક્ષામાં ઇલેક્ટ્રોન છે, કોઈ પરમાણુ પાસે 2 ઇલેક્ટ્રોન છે, કોઈ પરમાણુ પાસે 4 ઇલેક્ટ્રોન છે, કોઈ પરમાણુ પાસે 5 ઇલેક્ટ્રોન છે. તો શું બધા અહીંયા જ છે? એવું કશું નથી કહેતો. ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાયેલા છે એ ઇલેક્ટ્રોનની રચના સમજાવવા માટે નિષ્ફળ નીવડ્યો. બરાબર. ઇલેક્ટ્રોન કઈ ઓર્બિટમાં છે? પરમાણુની આસપાસ ઘણી બધી કક્ષાઓ હોઈ શકે છે. ઇલેક્ટ્રોન આ કક્ષામાં છે કે ઇલેક્ટ્રોન આ કક્ષામાં છે? એના પછી ઇલેક્ટ્રોન આ કક્ષામાં છે. ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે? એને ખાલી શું કીધું? ઇલેક્ટ્રોન કક્ષામાં છે. ઇલેક્ટ્રોન ઓર્બિટમાં છે. કોઈ પણ ઓર્બિટમાં હોઈ શકે છે. રુથરફોર્ડ પ્રમાણે ઇલેક્ટ્રોન કોઈ પણ ઓર્બિટમાં હોઈ શકે છે. રુથરફોર્ડે આવું કીધું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરે છે તેને કક્ષા કહેવાય છે. અને ઇલેક્ટ્રોન કક્ષામાં છે, પણ કઈ કક્ષામાં છે અને કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે આ બાબત રુથરફોર્ડ નહોતો સમજાવી શક્યો. બરાબર. આ એની ખામી હતી જે પાછળથી બોહરે સુધારી. બોહરે કમ્પ્લીટ કરી આપ્યું કે ભાઈ કેટલી એનર્જી ધરાવતા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે. ફિક્સ કક્ષામાં જ હશે, ફિક્સ એનર્જી હશે, ફિક્સ મોમેન્ટમ હશે. બધી વાત બોર્ડે ફિક્સ કરી આપી બોર્ડના પરમાણુ નમૂનામાં. એ ચાલશે ત્યારે આપણે વાત કરીશું. તો આ જે હતું તે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની 2 ખામીઓ. બસ એવું કે ને રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ જણાવો. આ 2 સેન્ટેન્સ. રુથરફોર્ડ પરમાણુની સ્થિરતા વિશે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. બીજું કે રુથરફોર્ડ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની રચના કેવી હશે, ઇલેક્ટ્રોન પરમાણુમાં કેવી રીતે હશે, કઈ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન હશે, કેવી રીતે ફરતા, કેવી રીતે ગોઠવાયેલા હશે, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની રચના સમજાવવામાં નિષ્ફળ રહ્યો. તો આ છે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી. અને અહીં આપણે આજનો ટોપિક પૂરો કરીએ છીએ. અને હવે મેં તમને કીધું તે પ્રમાણે કેમેસ્ટ્રીથી હટીને આપણે હવે પછીના 2 થી 3 લેક્ચર ફિઝિક્સ તરફ જવું પડશે. કેમ કે હવે અત્યારે આપણે ડાયરેક્ટલી બોહરના નમૂના ઉપર જઈ શકીશું નહીં. કેમ કે બોહરના નમૂના ઉપર જતાં પહેલાં તમારે અમુક લાઇટ વિશેના કેટલાક ગુણધર્મો સમજવા પડશે, પ્રકાશ વિશેના.
પ્રકાશ વિશેની માહિતી લીધા બાદ જ આપણે બોહરના પરમાણુ નમૂનાને સમજી શકીશું. તો આના પછીનો ટોપિક કેમેસ્ટ્રીથી હટીને ફિઝિક્સ તરફ જઈશું 3 થી 4 લેક્ચર. કેમ કે બોહરના પરમાણુ નમૂનાને સમજવા માટે પહેલાં લાઇટ શું છે, પ્રકાશ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. ચાલો મળીએ, વાંચતા રહો, મળીએ.